આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 આઈટીઆઈ એડમિશનના બીજા રાઉન્ડ વિશેની માહિતી. બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે ટ્રેડ સિલેક્શન કેવી રીતે કરવું એના વિશે આ વિડીયોમાં વિગતવાર માહિતી જોઈશું. તો શરૂઆત કરીએ. આઈટીઆઈ એડમિશન રાઉન્ડ બીજો. નવી અરજી કરવાનો સમયગાળો તારીખ 28/7/2025 તારીખ 4/8/2025. એટલે જે નવી અરજી કરવાનું હોય, રજિસ્ટ્રેશન કરવાનું હોય, ફોર્મ ભરવાનું હોય તો એના માટેનો સમયગાળો છે 28/7 થી 4/8/2025 સુધી. રજિસ્ટ્રેશન ફી ભરવાની તારીખ 28/7/2025 થી 4/8/2025. ચોઇસ ફિલિંગ કરવાની તારીખ 28/7/2025 થી તારીખ 4/8/2025. એટલે ઓનલાઈન ફોર્મ ભરો એના પછી તરત તમારે ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે. અને કોણે નવો ફોર્મ ભરવાનો છે અને કોને ચોઇસ ફિલિંગ કરવાનું છે એના વિશે પણ હું વિગતવાર ચર્ચા કરીશ. બીજા રાઉન્ડ માટે ટ્રેડ રિઝલ્ટ જાહેર કરવાની તારીખ 7/8/2025. હવે આમાં જો કોઈ ફેરફાર થાય છે તો તમારે વેબસાઇટ પર જોતા રહેવાનું, જે સૂચનાઓનું સેક્શન છે તો ત્યાં તમને બધી જ માહિતી મળી જાય છે, તો એ પણ તમારે ખાસ જોતા રહેવું. સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરવાની તારીખ તો એ છે તારીખ 8/8/2025 થી 11/8/2025. પ્રવેશ કન્ફર્મ કરાવવા સંસ્થા ખાતે રૂબરૂ આવવાનું રહેશે. આપેલ પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે, વેબસાઇટ પર સૂચનાઓ જોતા રહેવાનું. હવે સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરવાનું, જેમને પણ બીજા રાઉન્ડમાં રિઝલ્ટમાં કે બતાવે કે આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં મળ્યું છે તો એ ફાઇનલ નથી થતું, તમારે એડમિશન કન્ફર્મ કરાવવા જવું પડે. એટલે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું અને ફી ભરવાની હોય છે, ત્યારબાદ જ તમારું એડમિશન છે કન્ફર્મ થયું કહેવાય છે. અગત્યની સૂચનાઓ કે પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ના કરેલ હોય અથવા રજિસ્ટ્રેશન ફી ભરેલ ના હોય તેવા ઉમેદવારે રજિસ્ટ્રેશન ફી ભરી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે જેનો અડધો ફોર્મ હતો કે શરૂઆતના જે પહેલા રાઉન્ડમાં કે અડધો ફોર્મ હતો, એટલે કે કન્ફર્મ ના કર્યું હોય અથવા તો રજિસ્ટ્રેશન ફી ના ભરી હોય. આ ફોર્મની વાત છે કે ફોર્મ કન્ફર્મ કરવાનું હોય છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી ભરવાની હોય છે. તો તેવા તાલીમાર્થીઓ કે આ પ્રોસેસ પૂર્ણ કરી અને ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી ભરી અને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈપણ ચોઇસ પર પ્રવેશ મળેલ ના હોય તેમણે ફક્ત ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે જેમણે પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ઓનલાઈન ભરેલા હતા અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ પણ કરેલ હતી, પણ એમને કોઈ જગ્યાએ કે જે સિલેક્ટ કરેલા એ ટ્રેડમાંથી કોઈમાં મળ્યું નથી, તો એમને ફક્ત અને ફક્ત ચોઇસ ફિલિંગ જ કરવાની છે. કે જે ટ્રેડ હોય ઓલરેડી હોય જ છે એમાં ટ્રેડ, ચોઇસ ફિલિંગ કરશો તો એમાં કોઈક ફેરફાર કરવો હોય તો એમાં તમે ફેરફાર કરી શકો છો, ને તો પછી સેવ અને લોક કરવાનું હોય છે. જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય તેમણે ફોર્મમાં સુધારો કરી જવું અને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે જે ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં કે ફોર્મ ભર્યું ત્યારબાદ એમને કોઈક જગ્યાએ ટ્રેડ સિલેક્શન પણ થયું અને ત્યારબાદ એમાં કોઈક ભૂલ હોવાના કારણે રદ થયું હોય તો તેમણે શું કરવાનું રહેશે, ફોર્મમાં એક તો હેલ્પ સેન્ટર પર સુધારો કરી જવું અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ પણ કરવાની રહેશે. જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ હોય અને અન્ય ટ્રેડમાં પસંદગી કરવા માંગતા હોય તો તેમણે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ એટલે કે કન્સન્ટ દર્શાવવાની રહેશે. એટલે કે જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં કોઈક ટ્રેડમાં મળ્યું છે અને ત્યારબાદ એમનું માનવું છે કે અમારે બીજા કોઈ ટ્રેડમાં લેવું છે અને એમાં તમે જોઈ રાખી છે કે જગ્યા પણ છે, તો પછી તમારે જો એ ટ્રેડમાં જવું હોય કે એમાં ભાગ લેવું હોય તો એના માટે તમારે કન્સન્ટ ઓપ્શન કરવાનું રહેશે. અને કન્સન્ટ જ્યારે તમે સહમતિવાળું ઓપ્શન કરશો તો ત્યારે સૂચનાઓ આવશે, તો એ ખાસ તમારે વાંચવાની રહેશે કે તમારે જો એડમિશન મળે તો તમારો જૂનો જે ટ્રેડ હશે એ રદ થઈ જાય અને નવો હશે ઓટોમેટિક તમારો આવી જશે અને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. જો એ ટ્રેડ કે બીજા રાઉન્ડમાં આ રાઉન્ડમાં તમે કોઈ કન્સન્ટ આપીને ભર્યા અને એમાંથી કોઈમાં ના મળ્યું તો તમારો જે જૂનો ટ્રેડ છે એ રહેશે જ, એ કેન્સલ નહીં થાય. તો એ ખાસ તમારે સૂચનાઓ ત્યારે આવશે જ, તો ત્યારે તમારે વાંચી લેવું તો તમને ખ્યાલ આવી જશે.
અને જેમણે કે કોઈ એ મળેલ ટ્રેડ છે તો એમાં જ રાખવું છે, તો એમણે કોઈ પ્રોસેસ હવે કરવાની રહેતી નથી. એમને ફક્ત આઈટીઆઈમાં પછી જવાનું રહેશે. તો એમણે કોઈ હવે પછી પ્રક્રિયામાં ભાગ લેવાનો થતો નથી. જે ઉમેદવારે આ ટ્રેડ ટ્રાન્સફરની વાત છે કે ટ્રેડ તમારે બદલવો હોય તો એના માટે જ કન્સન્ટ આપી અને એ પણ ઓનલાઈન જ પસંદગી થશે. એ રીતના જે રીતના મેરિટમાં આવતું હશે તો તમને મળશે. જે ઉમેદવારે પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલ હોય અથવા પ્રથમ રાઉન્ડમાં મળેલ ટ્રેડમાં એડમિશન લીધેલ ના હોય તેવા ઉમેદવારોએ નવી અરજી કરવાની રહેશે. એટલે કે જેમણે ઘણાએ સ્વેચ્છાએ રદ કરાવેલું હોય કે એડમિશન મળેલું હતું કે એટલે મતલબમાં ટ્રેડ મળેલો હતો પણ કન્ફર્મ ના કરાવ્યું તો એ અથવા તો એ સ્વેચ્છાએ રદ કરી દીધો તો એમણે એવા ઉમેદવારોએ નવી અરજી કરવાની રહેશે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં મળેલ ટ્રેડમાં એડમિશન લીધેલ ના હોય એટલે કે ઘણાને પ્રથમ રાઉન્ડમાં જે પણ સિલેક્શન કર્યું હોય, ચોઇસ ફિલિંગ કર્યું હોય તો એમાં કોઈકમાં મળ્યું હશે, કોઈક ટ્રેડમાં મળ્યું હશે પણ એ ગમતો ના હોય તો ના લીધું હોય કે અથવા કોઈક પ્રોબ્લેમ હોય એના કારણે ના લીધું હોય તો પછી તમારે હવે કે એ જે ફોર્મ છે એ રદ થઈ ગયો છે તો તમારે નવો જ હવે ફોર્મ ભરવાનો રહેશે. ત્યારે જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો બીજા રાઉન્ડ માટે. હવે પ્રોસેસ જોઈ લઈએ કે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે અને બીજે પણ ઘણા ઓપ્શન વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તમારે આઈટીઆઈ એડમિશન ગુજરાત ગૂગલની અંદર સર્ચ કરી લેવાનું છે. તો આ રીતે વેબસાઇટ આવી જશે. તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારા પાસે ઓપ્શન ખુલી જશે. હવે તમારે આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા માટેનો વિડીયો પણ તમને મારી ચેનલ પર જોવા મળી જશે. તો ત્યાંથી તમે કેવી રીતે જોવાનું એ તમને અહીં કયા ટ્રેડમાં કેટલી સીટ ખાલી છે એ જોવા મળી જશે. ત્યારબાદ નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો તો ત્યાંથી તમે નવો ફોર્મ ભરી શકો છો. અને જેમણે ચોઇસ ફિલિંગ કરવાની છે અથવા બીજો કોઈ પ્રોસેસ કરવાની છે તો એના માટે રજિસ્ટર ઉમેદવાર લોગિન માટે અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને આ સાઈડે અગત્યની સૂચના છે તો ત્યાં તમને બધી જ સૂચનાઓ જોવા મળશે. લેટેસ્ટ સૂચનાઓ આવે એ વેબસાઇટ પર જોતા રહેવાનું. ત્યારબાદ જેવું તમે કે અહીં રજિસ્ટર ઉમેદવાર લોગિન માટે અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ખુલી જશે. ત્યારબાદ તમારે ફોર્મનો રજિસ્ટ્રેશન નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં જે કેપ્ચા કોડ લખેલો છે એ ક્લિક કરવાનો રહેશે અને લોગિન પર ક્લિક કરશો એટલે તમારું આ રીતે ઓટીપી માટે આવી જશે. એન્ટર ઓટીપી સેન્ટ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ, કે તમારા મોબાઈલ નંબર પર પણ ઓટીપી ગયો છે અને ઈમેલ પર પણ ઓટીપી ગયો છે, એ સેમ હશે, તમારે એ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ એન્ટર કર્યા બાદ આ રીતે ઓપ્શન ખુલી જશે. તો તમારે હવે જોવાનું છે અલગ અલગ ઓપ્શન છે તો એમાંથી તમારે અત્યારે જે ચોઇસ ફિલિંગ કરવા માટે તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારું જ્યારે રિઝલ્ટ આવે છે, જ્યારે બીજા રાઉન્ડનો હવે રિઝલ્ટ આવશે તો ત્યારે તમારે પ્રોવિઝનલ એલોટમેન્ટ પ્રિવ્યૂ છે તો એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારે જ તમને આમાં રિઝલ્ટ જોવા મળશે. અને પછી તમારે પ્રિન્ટ એડમિશન લેટર માટે તો અહીં તમારે ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો. આ પછીની પ્રોસેસ છે પણ હવે જ કરવાનું છે ચોઇસ ફિલિંગ. તો ચોઇસ ફિલિંગ પર ક્લિક કરશો એટલે આ રીતે ખુલી જશે. તેમાંથી તમારે 7th 8th 9th અને 10th બેચ ચોઇસ ફિલિંગ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એગ્રી એન્ડ કન્ટિન્યુ કરવાનું રહેશે. હવે આ ક્લિક કર્યા બાદ તમારે અહીં સિલેક્ટ ટાઈપમાં ગવર્મેન્ટ આઈટીઆઈ અથવા જે પણ તમારી, આ તો એક એક્ઝામ્પલ છે, તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. આઈટીઆઈ ટાઈપ સિલેક્ટ કર્યા બાદ કે તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ કરશો એટલે સિલેક્ટ આઈટીઆઈ, એ જિલ્લાની આઈટીઆઈ આવી જશે. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એ ટ્રેડ સિલેક્ટ કરવાનું રહેશે. ટ્રેડ સિલેક્ટ કરશો એટલે એડ ચોઇસ અહીં બતાવશે. જો અવેલેબલ હશે, તમારા માટે સીટ અવેલેબલ હોય તો જ અહીં ખાલી અહીંયા ઓપ્શન બતાવશે, ત્યારે જ તમે એ ચોઇસ કરી શકશો એડ. તો અહીં ક્લિક કરશો એટલે એડ ચોઇસ થશે અને એડ થશે એટલે અહીં નીચે આવી જશે. હવે જેમની પહેલા રાઉન્ડમાં ઓલરેડી ભરેલું છે અને અહીં નીચે બતાવે જ છે ઓલરેડી, તો તમારે ઉપર નીચે, ધારો કે આ એક નીચે કરવું છે અને ઉપર કરવું છે તો આ બાજુ પ્રેફરન્સનો ઓપ્શન છે તો ત્યાં તમારે પ્રેફરન્સમાં આ જે તીર છે ત્યાં ક્લિક કરશો એટલે ઉપર આવી જશે. આ બાજુનું ક્લિક કરશો એટલે નીચે આવી જશે. તો એ તમારે સેટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ પ્રોસેસ કે તમારે જે પણ ટ્રેડ એડ કરવાના છે એ એડ થઈ ગયા બાદ તમારે સેવ ચોઇસ કરવાનું રહેશે. સેવ ચોઇસ કર્યા બાદ તમારે લોક ચોઇસ કરવાનું રહે. લોક ચોઇસ એકવાર કરી દીધું પછી તમે આમાં કોઈ ફેરફાર નહીં કરી શકો. સેવ ચોઇસ કરશો તો સેવ થઈ જશે અને હજુ એડ કરવી હોય
આગળ પાછળ કરવું હોય તો એ થઈ શકશે, પણ એકવાર લોક કરી દીધું, લોક કર્યા પછી સુધારો કરી શકશો નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અને જેમણે પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવા વિડીયો તમને તરત મળી જાય. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.